હેલો વિદ્યાર્થી મિત્રો, જૈન એજ્યુકેશન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આની પહેલા વિડીયોમાં મેં 12th બેઝ પર વાત કરી હતી કે 12th બેઝ પર જે રેલવે દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે એની ચર્ચા કરી હતી. હવે આ વિડીયોની અંદર જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ રેલવે સરકારે શું કરી છે, ભરતી બહાર પાડી છે. તો ટોટલ જોવા જઈએ તો 3000 પ્લસ જેવી ભરતીઓ ત્યાં છે અને ગ્રેજ્યુએશનમાં 5000 પ્લસ જેવી ભરતીઓ છે, એટલે ટોટલ 8000 પ્લસ જેવી ભરતીઓ થઈ જાય છે. હવે અહીંયા એડવાન્ટેજ શું છે, ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ કરી ગયા છે એ લોકો આ ભરતીની અંદર પણ ફોર્મ ભરી શકે છે જે ગ્રેજ્યુએશન બેઝ પર છે, અને એ લોકો જે 12th પાસ ઉપર જે ભરતી છે એમાં પણ ફોર્મ ભરી શકે છે. એટલે જોવા જઈએ તો ટોટલ 8000 પ્લસ જેવી ભરતીઓ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે છે. તો આપણે જે ચર્ચા આજે કરવાના છે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે આ જે પેપર છે ગુજરાતી ભાષામાં આવશે, ઇંગ્લિશ ભાષામાં પણ આવશે. તમે કોઈ પણ એક ભાષા ચૂઝ કરી શકો છો, તમે તૈયારી એ ભાષાની અંદર કરી શકો છો. તો આ એક બેનિફિટ છે ફોર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કે ગુજરાતીમાં પણ શું છે, પરીક્ષાઓ આપી શકે છે. તો અહીંયા વાત કરીશું એક્ઝામ પેટર્નની, જે ઓલમોસ્ટ સિમિલર છે, થોડુંક ચેન્જીસ છે એની અંદર. 12th બેઝ ઉપર વાળા સાથે કમ્પેરિઝન કરીશું, સાથે સાથે એજની વાત કરીશું, ફીસની વાત કરીશું. આ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે, તો ખાસ ધ્યાનથી તમે આગળ જોતા જજો કે જેથી તમને હોલિસ્ટિક એપ્રોચ અને ખ્યાલ આવે કે કઈ રીતે આ ભરતીમાં તમારે આગળ વધવાનું છે. રાઈટ? તો વાત કરીએ સૌથી પહેલા, તો અહીંયા બંને વસ્તુ મેં તમને આપી છે. અહીંયા અંડર ગ્રેજ્યુએટ વાળા માટે પણ આપેલું છે અને ગ્રેજ્યુએટ વાળા માટે આપેલું છે. તો અંડર ગ્રેજ્યુએટની જે તારીખ જે છે એ હતી 27 નવેમ્બર 2025 છેલ્લી તારીખ, જ્યારે ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ માટે આજ તારીખ જે છે 20 નવેમ્બર 2025. ધ્યાનથી સાંભળજો, 20 નવેમ્બર 2025 છેલ્લી તારીખ છે. તો જ્યારે પણ આ તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારથી તમે એ ફોર્મ ભરી શકો છો. 20 નવેમ્બર 2025 છેલ્લી તારીખ છે ફોર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે. ફીસ જે કલેક્શન છે એ 22 તારીખ સુધી તમે કરી શકો છો. ફીસ જે ભરવાની વાત છે 22 તારીખ સુધી તમે ભરી શકો છો. કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવું હોય 23rd to 2nd ડિસેમ્બરની વચ્ચે કરી શકો છો. 23 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બરની વચ્ચે કોઈ પણ પ્રકારનું ફોર્મમાં તમે કરેક્શન કરી શકો છો. તો જલ્દીથી તમે ફોર્મ ભરી દો, કે જેથી ફોર્મ ભરી દો પહેલા, એના પછી તૈયારી કરવાનું વિચારજો. કારણ કે જો તૈયારી કરવાનું પછીથી તમે વિચારશો અને તમે ફોર્મ નહીં ભર્યું હોય તો તમને પછતાવો થશે. તો એ પછતાવાથી બચવા માટે પહેલા તમે ખાલી ફોર્મ ભરી દો અને પછી તૈયારીની વાત આગળ કરીશું. તો ટોટલ મેં તમને કીધું કે 8868 વેકેન્સી છે ટોટલ ફોર 12th અને ગ્રેજ્યુએશન બંનેને કમ્બાઈન કરીએ તો ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે ટોટલ 8868 વેકેન્સી છે. તો આની અંદર વાત મેં પહેલા કરી છે 12th લેવલ પર તો આટલી વેકેન્સી છે. કમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની, જુનિયર ક્લર્ક, અકાઉન્ટન્ટ ક્લર્ક, ટ્રેન ક્લર્ક, આની 12th બેઝ પર છે. જ્યારે ગ્રેજ્યુએશનની વાત કરીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલી છે સ્ટેશન માસ્ટર, કે જે બધા ખ્યાલ જ હોય છે. ફર્સ્ટ જે ભરતી છે સ્ટેશન માસ્ટરની છે, સેકન્ડ ભરતી છે એ ગુડ્સ ટ્રેન મેનેજરની છે, થર્ડ ભરતી છે ટ્રાફિક અસિસ્ટન્ટની છે, ચોથી ભરતી છે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની છે, ચોથી જે ભરતી છે એ જુનિયર અકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની છે, અને પાંચમી જે ભરતી છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની. આટલી ભરતીઓ છે. હવે તમે મને કહેશો કે આટલી ભરતી છે તો અમે કયું પ્રેફરન્સ ફર્સ્ટ આપીએ, શામાં લાગીએ? તો મારા હિસાબથી આ જે ભરતી છે આની અંદર જે સૌથી મોસ્ટ વેલ્યુએબલ જે ભરતી છે જેમાં તમે લાગી શકો છો, તો તમારું ફર્સ્ટ પ્રેફરન્સ હોવું જોઈએ ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. જેટલા બી ટીસી હોય છે, જે લોકો ટિકિટ ચેકિંગ કરતા હોય છે, બધાનો જે સુપરવાઇઝ કરતો હોય છે, આ એ જ વેકેન્સી. તમે કોઈ પણ ટિકિટ જે ચેકિંગ ટીસી છે એને કઈ જગ્યાએ મૂકવાનું છે, ક્યાં ટિકિટ ચેકિંગ કરાવવાની છે, આ બધી જે પ્રોસેસ છે એ આ સુપરવાઇઝર જ કરે છે. તો ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે એ આ ફર્સ્ટ પ્રેફરન્સ તમે આપી શકો છો. સેકન્ડ જે પ્રેફરન્સ તમે આપી શકો છો એ છે સ્ટેશન માસ્ટર. દેન થર્ડ પ્રેફરન્સ તમે ગુડ્સ ટ્રેન મેનેજરનું આપી શકો છો. ફોર્થ પ્રેફરન્સ તમે ટ્રાફિક અસિસ્ટન્ટનું આપી શકો છો. તો આવી રીતે તમે પ્રેફરન્સ આપી શકો છો. આ મેં તમને કીધું છે મારા હિસાબથી. તમે તમારા હિસાબથી જોઈ શકો છો કે તમને કયા પ્રકારની જોબ સારી લાગે છે. એમાં વેલ્યુએબલ જોબની વાત કરું છું તો ફર્સ્ટ નંબર પર આ રહેશે, સેકન્ડ નંબર પર આ રહેશે અને થર્ડ નંબર પર આ રહેશે. દેન સેકન્ડ, પછી આગળ. તો જે લોકોને જે વેકેન્સીની અંદર ઇન્ટરેસ્ટ હોય એવા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે પ્રેફરન્સ આપીને આગળ વધી શકે છે. તો ફરીથી એક વખત ગ્રેજ્યુએશન લેવલ પર કઈ કઈ ભરતી છે? સ્ટેશન માસ્ટરની છે, ગુડ્સ એન્ડ ટ્રેન મેનેજરની છે,
ટ્રાફિક અસિસ્ટન્ટની છે, સાથે સાથે ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની છે, જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર કમ ટાઈપિસ્ટ. હવે આની અંદર કેટલીક એવી જોબ છે કે જે ખાલી માત્ર 2 સ્ટેજથી જ ક્લિયર, રાઈટ? જેવી રીતે 12th બેઝની અંદર હતું કે કેટલીક એવી ભરતી હતી કે જેમાં માત્ર 2 જે સ્ટેજીસ છે એનાથી તમે ક્લિયર કરી શકો છો. આની અંદર પણ એવું જ છે કે કેટલીક એવી ભરતીઓ છે કે જેને તમે સેકન્ડ જે સ્ટેજ છે એ ક્લિયર કરીને મેળવી શકો છો. બાકીના જે થર્ડ સ્ટેજ છે એ અમુક વેકેન્સીની અંદર આવે છે, તો એની ચર્ચા કરીશું આગળ કે કઈ એવી ભરતી છે કે જેની અંદર 2 સ્ટેજ કર્યા પછી જ તમે ક્લિયર કરી જશો, રાઈટ? તો જે ગ્રેજ્યુએશન લેવલની ભરતી છે એની અંદર તમારી પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ, કોઈ બી રિકોગ્નાઇઝ જે યુનિવર્સિટી છે ત્યાંથી તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. જ્યારે 12th ની અંદર તમે જોશો તો 12 પાસનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. આગળ ચર્ચા કરીએ, એજની વાત કરીએ, રાઈટ? તો 12th બેઝમાં જે એજ હતી એ 18 થી લઈને 30 વર્ષ હતી. અહીંયા જે એજ છે 18 થી લઈને 33 વર્ષ સુધીની છે, રાઈટ? તો આ ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ કે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા છે એવા વિદ્યાર્થીઓ માટે આ જે એજ છે 18 થી 33 રાખવામાં આવી છે, આ ફોર જનરલ કેટેગરી છે. સેમ વસ્તુ કે કેટેગરીઝ વાઇઝ આની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે. 3 વર્ષ ફોર ઓબીસી માટે, 5 વર્ષ ફોર એસસી એસટી કેન્ડિડેટ માટે ત્યાં શું કરવામાં આવ્યું છે, રિલેક્સેશન આપવામાં આવ્યું છે એજની અંદર. જો જે લોકો અનરિઝર્વ કેટેગરીમાં આવે છે કે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે એવા વિદ્યાર્થીઓની જે તારીખ છે, જે બર્થ ડેટની જે તારીખ છે 1993, 2/1/1993 પહેલાની નહીં હોવી જોઈએ. એવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકતા નથી. ત્યારે ઓબીસી વાળા વિદ્યાર્થીઓ 2/1/1990 પહેલાની કોઈ પણ તારીખ નહીં હોવી જોઈએ. જ્યારે એસસી એસટી જે વિદ્યાર્થીઓ છે એ લોકો 2/1/1988 પહેલાની કોઈ બર્થ ડેટની તારીખ હોવી નહીં જોઈએ. આના પછીની તારીખ વાળા જે છે એ આ ફોર્મને ભરી શકે છે. 12th ની આપણે ચર્ચા કરી ગયા છે તો આપણે એની ચર્ચા નહીં કરીશું. જ્યારે અહીંયા આપવામાં આવ્યું છે કે લોઅર એજ લિમિટ એઝ ઓન 1/1/2026, એટલે 1/1/2026 પછીના જે લોકો હશે એ લોકો આના માટે એલિજિબલ નહીં હોય. એજની વાત કરી લીધી, આગળ વાત કરીએ સિલેબસ. તો સિલેબસ ઓલમોસ્ટ મેં તમને કીધું તો સેમ જ છે. જ્યારે 12th બેઝનું છે અને આની અંદર છે ઓલમોસ્ટ સેમ જ છે. CBT 1, CBT 2 અને અમુક પોસ્ટ માટે જે છે એ ટાઈપિંગ આવશે અને એક જે પોસ્ટ છે એના માટે એક સાયકોલોજી ટેસ્ટ આવે છે, એની ચર્ચા કરીશું આગળ. તો બીજી એક વસ્તુ કે જનરલ અવેરનેસ, જીકે, મેથ્સ એન્ડ રીઝનિંગ, બરાબર? જનરલ અવેરનેસ, મેથ્સ એન્ડ રીઝનિંગ આ 3 સબ્જેક્ટ જે છે જે તમારે આની અંદર કરવાના છે. CBT 1 જે છે એ 100 માર્ક્સના ક્વેશ્ચન રહેશે, તમને 1.5 કલાક આપવામાં આવશે. CBT 2 છે 120 ક્વેશ્ચન રહેશે ફોર 120 માર્ક્સ, એમાં પણ તમને 1.5 કલાક આપવામાં આવશે. CBT 1 તમે ક્લિયર કરશો તો CBT 2 માં જશો અને CBT 2 તમે ક્લિયર કરશો તો અમુક જે પોસ્ટ છે એના માટે તમે એલિજિબલ થઈ જશો. એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, મેડિકલ થશે અને તમને જોબનું ઓફર લેટર ઘરે આવી જશે. આ જે એક્ઝામ છે 15 લેંગ્વેજની અંદર થાય છે, જેમાં ગુજરાતી પણ એક લેંગ્વેજ છે. તો તમે આ પરીક્ષા ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. ટોટલ જે વેકેન્સી છે એ છે 8,868. તો સેક્શન વાઇઝ જોવા જઈએ કે મેથ્સના 30 માર્ક્સ, રીઝનિંગના 30 માર્ક્સ અને જનરલ અવેરનેસ છે એના 40 માર્ક્સ. એવી રીતે કરતા જઈએ તો 100 માર્ક્સ ટોટલ થાય છે અને 90 ડેઝનું ડ્યુરેશન છે. આ સેમ જે પ્રોસિજર છે એ 12th બેઝ જે ભરતી છે એમાં બી આ જ વસ્તુ સેમ છે. જ્યારે ગ્રેજ્યુએશન બેઝ પર બી આ સેમ વસ્તુ છે કે મેથ્સના 30 માર્ક્સ છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 30 માર્ક્સ છે, જીકેના જે છે 40 માર્ક્સ છે, ટોટલ 100 માર્ક્સ અને જે આપવામાં આવશે 1.5 કલાક આપવામાં આવશે. આની અંદર એક વસ્તુ એ છે કે મિનિમમ તમારે માર્ક્સ લાવવા પડશે આની અંદર, તો તમે એલિજિબલ થશો લિસ્ટની અંદર. એ CBT 1 માટે હોય, CBT 2 માટે હોય. તો CBT 1 ની અંદર જોવા જઈએ કે મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ફોર એલિજિબિલિટી ઇન વેરિયસ કેટેગરીઝ લાઈક અનરિઝર્વ ફોર 40%. તમારે ટોટલ 100 માંથી 40% 40 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. પછી આગળ એની ઉપર જે કટ ઓફ આવશે એનાથી આગળ જો તમે નીકળશો તો તમારું લિસ્ટની અંદર નામ આવી જશે, પણ તમારે મિનિમમ 40 માર્ક્સ લાવવા કમ્પલસરી છે. EWS માટે 40% છે, ઓબીસી અને એસસી માટે 30% છે, જ્યારે એસટી કેટેગરી માટે આ 25% છે.
તો આટલા માર્ક્સ લાવવા એ કમ્પલસરી છે અને એના પછી તમે કટ ઓફની લિસ્ટમાં આગળ આવશો, રાઈટ? આ CBT 1 ની વાત થઈ. આ CBT 2 ની વાત છે. જ્યારે CBT 2 ની વાત કરીએ, સેકન્ડ સ્ટેજની વાત કરીએ, તો એની અંદર તમે જોશો આમાં 120 માર્ક્સ છે. સેમ એ જ વસ્તુ છે જે 12th પાસ જે વિદ્યાર્થીઓ માટે હતું. આ સેમ વસ્તુ એ છે કે 120 માર્ક્સ છે, 120 માર્ક્સ. એની અંદર તમે જોવા જશો કે જે GS છે, જે GK છે, એનો 50 માર્ક્સ, 35 ફોર મેથ્સ, 35 ફોર રીઝનિંગ. 50 માર્ક્સ ફોર જનરલ સ્ટડીઝ, જેને આપણે GK પણ જનરલ નોલેજ પણ કહેતા હોઈએ છીએ. ટાઈમ ડ્યુરેશન છે એ તમને 1.5 કલાક જ આપવામાં આવશે. 90 મિનિટ તમારી પાસે હશે આ એક્ઝામને ક્વોલિફાય કરવા માટે. આ એક્ઝામનો કટ ઓફ ક્લિયર કરવા માટે 120 માર્ક્સનો પેપર છે. 90 મિનિટ તમને આપવામાં આવશે, 1.5 કલાક જેવો સમય આપવામાં આવશે કે જેમાં તમે પોતાનું સ્ટ્રેટેજી, પ્લાનિંગ, પ્રતિભા, પ્રેક્ટિસ જે છે એ તમે આ 90 મિનિટ છે એની અંદર તમે બતાવી શકો છો. તો આની અંદર સેમ સિલેબસ છે, મેથ્સ, રીઝનિંગ એન્ડ GS. બધી જગ્યાએ મેથ્સ, રીઝનિંગ અને GS આ ત્રણ જ જે સબ્જેક્ટ વાઇઝ રહેશે, રાઈટ? તો તમે જોશો કે મેથ્સ, જનરલ અવેરનેસ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગની વાત કરીશું. સેમ વસ્તુ કે અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે. 3 ક્વેશ્ચન્સ તમે ખોટા કરશો તો તમારા 1 માર્ક્સ કાપવામાં આવશે, એટલે 1/3 માર્કિંગ અહીંયા લાગુ પડશે. આગળ ચર્ચા કરીએ મેથ્સ એન્ડ રીઝનિંગના સિલેબસની વાત કરીએ. અહીંયા જોશો મેથ્સની વાત કરીએ તો નંબર સિસ્ટમ છે, ફ્રેક્શન છે, LCM, HCF છે, રાઈટ? પ્રોફિટ એન્ડ લોસ કરીશું, ટાઈમ એન્ડ વર્કની વાત કરીશું, ટાઈમ એન્ડ ડિસ્ટન્સની વાત કરીશું, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધી જ વસ્તુઓ આ મેથ્સની અંદર આવરી લે છે, જે બધી જ એક્ઝામમાં કોમન છે, રાઈટ? તો આ તમે મેથ્સની તૈયારી કરશો, આ જ રીઝનિંગની તૈયારી કરશો, આ જ GSની તૈયારી કરશો, તો બીજી ઘણી બધી એક્ઝામ જે કેન્દ્ર દ્વારા લેવાય છે, જે સ્ટેટ દ્વારા લેવાય છે, એ પણ તમે ભવિષ્યમાં આપી શકો છો. એવું નથી કે તમે આ સબ્જેક્ટની તૈયારી પર્ટિક્યુલર કરશો તો આ બીજી કોઈ જગ્યાએ કામ નહીં લાગે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામના બધા જ પ્રશ્નો કે બધા જ સિલેબસની અંદર ક્યાંક ને ક્યાંક તમને આ દેખાશે. અને કેટલીક પરીક્ષાઓ તો ખાલી આના બેઝ જ છે, જેમ કે આ રેલવેની જે પરીક્ષા છે, SSC CGLની જે પરીક્ષાઓ છે, બધી મેથ્સ, રીઝનિંગ અને GS પર ડિપેન્ડન્ટ છે. જ્યારે સ્ટેટ ગવર્મેન્ટમાં ગુજરાત સરકારની જે એક્ઝામો છે, જેની અંદર GPSC થી ક્લાસ 1 2 થી લઈને ક્લાસ 3 લેવલની જે પરીક્ષાઓ છે, જે ગ્રેજ્યુએશન બેઝ પર આવે છે, એની અંદર મેથ્સ, રીઝનિંગ અને GS મહત્વનો ભાગ ભજવે છે. રીઝનિંગનો જે સિલેબસ છે એની અંદર સેમ એઝ ઇટ ઇઝ છે. એનાલોજીસ પૂછશે, મેથેમેટિકલ ઓપરેશન આવશે, રિલેશનશિપ આવશે, સિલોજિઝમ આવશે, જમ્બલિંગ આવશે, પઝલ્સ આવશે, ડેટા સફિશિયન્સી આવશે. આ બધી જ ગુજરાતીમાં આપણે પ્રેક્ટિસ કરીશું, ગુજરાતીમાં સમજણ પૂરી પાડીશું. વિડીયોની અંદર સબ્જેક્ટ વાઇઝ તમને બતાવીશું કઈ રીતે તૈયારી કરવાની છે, કઈ રીતે પ્લાનિંગ કરવાની છે. આ બધી વસ્તુઓ તમને સબ્જેક્ટ વાઇઝ બતાવીશું આગળ. તો એની વધારે ચિંતા કરતા નહીં. તમે ખાલી હમણાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. એમાં પરફેક્ટ ફોર્મ ડેટા સાથે તમારે ભરવાનું છે, જેનાથી પાછળથી કોઈ પ્રોબ્લેમ ના આવે. અને આગળ પછી આપણે તૈયારી કઈ રીતે કરવાની છે એ વસ્તુ પર સૌથી વધારે મગજ તમારે હમણાં ચલાવવાનો છે, ટાઈમ તમારે આપવાનો છે. જ્યારે GS ની વાત કરીશું તો કોમન જે 12th બેઝ વાળા માટે હતું એ સેમ વસ્તુ અહીંયા ગ્રેજ્યુએશન બેઝ પર છે, જેની અંદર તમે જોશો કે ઇન્ડિયન પોલિટી છે, ઇન્ડિયન કલ્ચર છે, સાથે સાથે તમારું ઇકોનોમી છે, જિયોગ્રાફી છે, જનરલ સાયન્સ છે, કરંટ અફેર છે, ઇન્ટરનેશનલ રિલેશન છે, ગેમ્સ છે. આ બધી જ વસ્તુઓ આની અંદર પૂછાતી હોય છે. સેમ આ વસ્તુ જનરલ નોલેજનો એક ભાગ છે કે જે આપણે ક્યાંક ને ક્યાંક વાંચતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ, ટીવી પર, મોબાઈલ પર, આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળતા અને જોતા હોઈએ છીએ. બસ એ છે કે આપણે અહીંયા ફોકસથી, ધ્યાનથી રિવિઝન કરવાની જરૂર છે અને એમાં મજા પણ બહુ આવે છે. મેં તમને વાત કરી હતી કેટલીક પરીક્ષાઓ જે છે આની અંદર કેટલીક જે જોબ છે જેની માટે ખાલી 2 સ્ટેજ છે, કેટલીક જે જોબ છે એના માટે 3 સ્ટેજ છે. તો અહીંયા જોઈ લઈએ કઈ કઈ પરીક્ષાઓ માટે, કઈ વેકેન્સી માટે 2 સ્ટેજ છે. તો ગુડ્સ ટ્રેન જે મેનેજર છે, ગુડ્સ ટ્રેન એટલે કે જે માલ વાહક જે ટ્રેનો હોય છે એનું જે મેનેજિંગ કરતા હોય છે એમની અહીંયા વેકેન્સી છે. તો એમને માત્ર 2 સ્ટેજ આપવાના છે.
માત્ર 2 સ્ટેજ, CBT1 અને CBT2. જો તમે CBT2 ક્વોલિફાય કરશો અને કટ ઓફની બહાર નીકળશો તો આ જોબ તમને સીધી મળી જશે. જ્યારે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની વાત કરીએ, ક્લર્ક ટાઈપિસ્ટની જે વાત કરવામાં વારંવાર આવે છે તો હેક્ટિક ટાઈપિંગની વાત નથી. અહીંયા વસ્તુ સમજો, આ ખાલી એક જોબનું નામ છે, રાઈટ? તો અહીંયા તમે જોશો કે અહીંયા ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તમારું લેવામાં આવશે, કારણ કે નામમાં જો સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની વાત થઈ છે તો ટાઈપિસ્ટમાં આવશે તો ટાઈપિંગ સ્કિલનો ટેસ્ટ થશે. એટલે આ એક્ઝામ તમારા માટે 3 સ્ટેજની થઈ જાય છે. જ્યારે જુનિયર એકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની વાત કરીશું તો આ એક્ઝામ પણ તમારા માટે 3 સ્ટેજની થઈ જાય છે. ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, જેનું બધા જ વિદ્યાર્થીઓ બહુ મોસ્ટલી રાહ જોતા હોય છે, રાઈટ? તો એવી એક્ઝામ જો માત્ર ખાલી 2 જ સ્ટેજની, માત્ર 2 સ્ટેજ, રાઈટ? તો CBT1, CBT2 ફોર ગુડ્સ ટ્રેન મેનેજર અને ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર 2 સ્ટેજ. આ 2 જે પોસ્ટ છે એમાં ખાલી 2 સ્ટેજમાં છે. બીજી 2 જે પોસ્ટ છે, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર અકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, આમાં 3 સ્ટેજ છે. અને ફિફ્થ જે છે સ્ટેશન માસ્ટર, આની અંદર 3 છે સ્ટેજ, પણ આમાં ટાઈપિંગ નથી. તો આમાં ત્રીજું જે સ્ટેજ છે એક સાયકોલોજીકલ ટેસ્ટ હોય છે, એની થોડીક અલગથી તૈયારી કરવી પડે છે, બહુ હેક્ટિક નથી. જનરલ જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, રાઈટ? તો આમાં CBT1 અને CBT2 તમે જોશો બધા માટે CBT1, CBT2 આ બંને કોમન જ છે બધા માટે. જેવી રીતે 12th બેઝ પર હતું એમાં પણ કોમન હતું, એવી રીતે અહીંયા પણ શું છે, કોમન છે, બધા માટે કોમન છે. જ્યારે CBT1, CBT2 ફોર સ્ટેશન માસ્ટર માટે CBAT આવે, એપ્ટિટ્યુડ ટેસ્ટ આવે છે, જેમાં સાયકોલોજીકલ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, ટેસ્ટ લેવામાં આવે છે, રાઈટ? તો આ જે પરીક્ષાઓ છે 2 સ્ટેજ અને 3 સ્ટેજ, તો પ્રેફરન્સ આપતા પહેલા ખાસ ધ્યાન રાખજો કે તમારે કઈ પોસ્ટમાં લાગવાનું છે, અને જેવું કટ ઓફ તમારું આવશે, જે માર્ક્સ તમે ગેઇન કરશો એના હિસાબથી અહીંયા કટ ઓફનું પ્રેફરન્સ તમે જે આપેલું હશે એના હિસાબથી તમને જોબ એલોટ કરવામાં આવશે. જેમ કે જે ટાઈપિસ્ટની વાત કરીએ છીએ કે ટાઈપિસ્ટની અંદર એક ક્વોલિફાઈ નેચર છે. આની અંદર શું કરવાનું હોય છે કે 8 ટાઈમ ધ નંબર ઓફ વેકેન્સી વિલ બી કોલ ફોર ટાઈપિંગ ટેસ્ટ. એટલે જે CBT1 માં જે લોકો પાસ થાય એના 15 ગણા લોકો બસશે CBT2 ની અંદર, અને CBT2 માં જે લોકો ક્વોલિફાય કરશે, જે પોસ્ટ ટાઈપિંગ માટે છે એમની વાત છે, એ ના કેટલા ગણા, 8 ગણા લોકો ક્યાં બોલાવશે, ટાઈપિંગ ટેસ્ટની અંદર બોલાવશે, અને એ 8 ગણામાંથી જેટલી વેકેન્સી છે એના અકોર્ડિંગ તમને એ જોબ મળી જશે, રાઈટ? The third candidate should be able to type 30 words per minute. 30 શબ્દો તમારે 1 મિનિટમાં શું કરવાના છે, ટાઈપ કરવાના છે, ઇંગ્લિશની અંદર અથવા હિન્દીની અંદર. આ 2 તમને લેંગ્વેજ આપવામાં આવી છે, ઇંગ્લિશ અને હિન્દી, જેમાં 30 જે વર્ડ છે તમારે દરેક 1 મિનિટની અંદર શું કરવાના છે, ટાઈપ કરવાના છે. એટલે તો અહીંયા સ્પીડનો ટેસ્ટ છે. તો જો તમારે એક સારી તૈયારી કરવી છે, સારી રીતે એકદમ 1 to 1 તૈયારી કરવી છે, તો જ્યારે પણ તમે એવું વિચારો છો કે મેં ફોર્મ ભરી દીધું, મેથ્સ, રીઝનિંગ અને GS તો હું કરું જ છું, પણ ત્યારે થોડોક સમય તમે કોમ્પ્યુટર પર આપો, થોડુંક ટાઈપિંગ શીખો કે કઈ રીતે ટાઈપ કરવાનું છે. ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું છે, બહુ વધારે અઘરું નથી, થોડીક પ્રેક્ટિસ તમે કરતા રહેશો. અને કેટલાક કોર્સો બી આવે છે માર્કેટની અંદર કે તમને ટાઈપિંગ શીખવાડતા હોય છે. તમે જ્યારે બી એક્ઝામ આપવા જાઓ છો, CBT1 ક્વોલિફાય થાય ત્યારથી તમે લાગી જાઓ, ટાઈપિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો, દરરોજ 1 કલાક 2 કલાક તમે સ્ટાર્ટ રાખો. જો ટાઈપિંગ વાળી જે જોબ છે એ ઇઝીલી મળી શકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ટાઈપિંગથી દૂર ભાગતા હોય છે, બરાબર? કેમ કે આની અંદર શું છે, થોડી પ્રેક્ટિસની જરૂર પડે છે, ડિસિપ્લિનની જરૂર પડે છે. તો લોકો એવું વિચારે છે કે શું કામ અમે ટાઈપિંગ વાળો ટેસ્ટ આપીએ, ત્રીજા સ્ટેજમાં જઈએ જ કેમ, સેકન્ડ સ્ટેજ આપીને જ લાગી જાઓ ને. તો પહેલા અને બીજા સ્ટેજમાં સૌથી વધારે લોકો પ્રેફરન્સ ભરશે, જ્યારે આવા સ્ટેજીસની અંદર લોકો ઓછા પ્રેફરન્સ ભરે છે. એટલા માટે જ કહું છું કે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે, જે લોકો ડેડિકેટેડ છે, જે લોકો ફોકસ છે આ વસ્તુ ઉપર કે મારે સરકારી નોકરી જોઈએ છે, રેલવેની અંદર કરવાનું છે, તો એવા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ શકે છે. એવા વિદ્યાર્થીઓને અમે ગાઈડ કરીશું. અમારો જે કોર્સ છે જેની અંદર મેથ્સ, રીઝનિંગ અને GS તમને ફાઉન્ડેશન લેવલથી એડવાન્સ લેવલ સુધી કરાવવામાં આવશે, જે તમને માત્ર આ જ એક્ઝામમાં નહીં, દરેક એક્ઝામમાં કામ લાગશે. ઓનલાઈન બેઝ પર બી આ અવેલેબલ છે, ઓફલાઈન બેઝ પર બી અવેલેબલ છે. ઓફલાઈનની અંદર તમે જોશો તો ભરૂચ ખાતે અમારું સેન્ટર છે, ત્યાં તમે આવી શકો છો, મુલાકાત લઈ શકો છો, અને સાથે સાથે
આ જે નંબર આપ્યા છે, નંબર તમે નોંધી લેજો, 8714 આ નંબર પર બી તમે કોલ કરો. કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન તમને જોઈએ છે, કોઈ પણ પ્રકારની એક્ઝામની ઇન્ફોર્મેશન જોઈએ છે, એવા વિદ્યાર્થીઓ અમને કોલ કરી શકે છે. સાથે સાથે રેલવે એનટીપીસી 12 પાસ ભરતી અને 12 પાસ અને ગ્રેજ્યુએશન બધા માટે એક કોર્સ અમે બનાવ્યો છે કે જેમાં ફાઉન્ડેશન લેવલથી એડવાન્સ લેવલ પર જઈએ છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે પહેલા તમારે ફાઉન્ડેશન લેવલ તૈયાર કરવાની, બેઝિક લેવલ તૈયાર કરવાની કેમ જરૂર પડે છે, એ વસ્તુમાં ખાસ અહીંયા નોટ કરું છું. જે ફાઉન્ડેશન અને બેઝિક લેવલથી તૈયારી કરશો તો માનો આ એક્ઝામ નહીં નીકળે, ફોર એક્ઝામ્પલ કહું છું, માનો આ એક્ઝામ નહીં નીકળે તો એના પછી તરત જ બીજી કોઈ એક્ઝામ ઊભી છે જે સેન્ટરની કે સ્ટેટની હોય, તો તમે એમાં એલિજિબલ થઈ શકો છો, રાઈટ. પણ હમણાં તમે હળબડીમાં તૈયારી કરશો, કોઈ વસ્તુ સ્કીપ કરશો, એ વસ્તુ તમને આ એક્ઝામમાં તો નડશે જ, પણ આવનારી બધી જ એક્ઝામમાં નડશે. કેમ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, રાઈટ. શું કીધું? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે ફર્સ્ટ વાર જે તૈયારી કરો છો, ફર્સ્ટ ટાઈમ જે તૈયારી કરો છો, એ તમારા મગજની અંદર રહી જાય છે અને લોંગ મેમરીની અંદર એ જ તૈયારી રહે છે. તો એની પર ચર્ચા હું કરીશ, આખી પ્લાનિંગ તમને સમજાવીશ. તો જે લોકો વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ છે તો સૌથી પહેલા એ ફોર્મ ભરે, અને ફોર્મ ભર્યા પછી તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અને નહીં તો આ વિડીયો ઉપર અમે લોકો ડેમો આપવાના છે મેથ્સનું, રીઝનિંગનું, જીએસનું, બીજા ઘણા બધા કરંટ અફેર આ વિડીયો પર, આ જે ચેનલ છે એના ઉપર ચાલવાનું છે. તો અમારી સાથે તમે જોડાયેલા રહેશો. તમે જો ઇન્ફોર્મેશન સારી લાગે છે તો તમે તમારા ફેમિલી મેમ્બરમાં જે કોઈ વિદ્યાર્થી હોય એમને શેર કરો, સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરી શકો છો, જેથી અમને તો એન્થુઝિયાઝમ મળે ને સાથે સાથે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે કે જે આ વસ્તુનો લાભ લઈ શકે, જે અજાણ છે આ બધી વસ્તુઓથી, કે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એવા વિદ્યાર્થીઓ પાસે આ વિડીયો પહોંચી શકે છે. તો બધાને અસ્તુ.